હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ વાત જે સીસી પરીક્ષા છે એને લઈને વાત કરીએ કે આજના દિવસે જે ઉમેદવારો દ્વારા જે રજૂઆત કરવામાં આવી એ રજૂઆતમાં સામે પક્ષેથી કઈ કઈ બાબતો જાણવા મળી અને આગળ શું થઈ શકે તેના વિશે આજે વાત કરવી છે. સૌપ્રથમ આજે ઘણા બધા ઉમેદવારો પોતાની માંગણી, પોતાની લાગણી જે પણ હતી એ વ્યક્ત કરવા માટે બોર્ડ સેવા પસંદગી મંડળની જે ઓફિસ છે ત્યાં પહોંચ્યા હતા. લગભગ 11 વાગ્યા જેવો સમય હતો અને મારા ફોન ઉપર પણ ફોન આવ્યો કે સર અમે રજૂઆત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને સર હજી કદાચ અમને મળવા નથી માગતા, એટલે કદાચ એ લોકોને અંદર જવા દેવામાં નહીં આવ્યા હોય. એટલે મારે પણ એક સામાજિક કાર્યક્રમમાં બહાર જવાનું જ હતું, એટલે હું ત્યાંથી નીકળ્યો હતો. મેં કીધું ચલો એક વખત કદાચ હું ત્યાં જઈશ તો એ લોકોને કદાચ એન્ટ્રી મળી જશે. તો એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને અમે ત્યાં કર્મયોગી ભવને પહોંચ્યા તો ઘણા બધા વિદ્યાર્થીઓ, લગભગ 200 કરતાં વધારે વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા. 200 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા તે ભરતી બોર્ડના સચિવશ્રીને મળવા માગતા હતા. તો અમે ત્યાં જઈને રજૂઆત કરી તો ભરતી બોર્ડના સચિવશ્રીએ થોડો સમય બહાર હતા, એટલે કે સચિવાલય ગયા હતા અને સચિવાલયમાંથી આવ્યા ત્યાર પછી એમને મળ્યા છે. અને ત્યાર પછી જ્યારે એમને મળ્યા છે ત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ છે. લગભગ માનું છું કે 1-8 કલાક જેવી ચર્ચાઓ થઈ છે. આખું જે રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું છે એમાં કોની સહમતિ, કોની અસહમતિ, કઈ રીતે આગળ આ રિઝલ્ટ જે છે એ કોને ફાયદાકારક છે, કોને નુકસાનકારક છે, તો એમાં શું થઈ શકે એ બાબતની આખી ચર્ચાઓ થઈ છે. બરાબર છે. ઘણી બધી વાત એવી હોય છે કે જે લિમિટેશનના અભાવે હું તમારી સમક્ષ નથી મૂકી શકતો, પરંતુ જે ઓવરઓલ જે વિદ્યાર્થીઓના હિતની વાત છે એ વિદ્યાર્થીઓના હિતની વાતમાં મારો પણ એક દૃષ્ટિકોણ જે છે મેં હંમેશા તમારા સમક્ષ રાખ્યો છે. કારણ કે મારા માટે જે વસ્તુ મહત્ત્વની છે, જેના બાબતમાં, જેના પરિપક્ષમાં હું લડી રહ્યો છું એ છે સીબીઆરટી પદ્ધતિ. હું એવું બિલકુલ નથી કે ભાઈ ફોરેસ્ટના ઉમેદવારો હોય કે પછી સીસીના ઉમેદવારો હોય કે એના તરફેણમાં જ હું વાત કરું, પણ ના, મને વાંધો છે આ સીબીઆરટી પદ્ધતિથી. જે નોર્મલાઇઝેશન મેથડ ગુજરાતની અંદર એપ્લાય કરવામાં આવે છે ત્યાં મને વાંધો છે. એટલે નોર્મલાઇઝેશન મેથડને કારણે જે વેરિએશન જે જોવા મળી રહ્યું છે, મેં સ્ટાફ સિલેક્શન પણ આપેલી છે, IBPS પણ આપેલી છે, એટલે મને ખ્યાલ છે કે એ કઈ પ્રકારે એનું નોર્મલાઇઝેશન થતું હોય છે. અને જે નોર્મલાઇઝેશન થાય છે એમાં વેરિએશન બહુ રહેતું નથી, પરંતુ અહીંયા વેરિએશન બહુ જોવામાં આવે છે. લગભગ જે ફોરેસ્ટ બીડગાર્ડ છે એમાં વેરિએશન જોવા જઈએ તો 50 થી 54 માર્કનું વેરિએશન થયું અને સીસી જે છે એમાં 20 થી 30 માર્કનું વેરિએશન થયું. એટલે આ જે ફ્લક્ચ્યુએશન જે છે એને લઈને મારો વાંધો છે કે ભાઈ આપણે જોતા હોઈએ ને કે ભાઈ ઘરમાં ચોરી થાય, બરાબર, તો આપણે ચોરને પકડવાનો હોય, આપણે ચોરને પકડ, એવું ન હોય કે આપણે ઘર બદલી નાખવાનું હોય. અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે આપણે ચોરને નથી પકડતા, પરંતુ આખી આપણે કહી દઈએ છીએ કે અહીંયા ચોર બહુ આવે છે તો કામ કરો, તમે તમારું ઘર બદલી નાખો. અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઘણી બધી જગ્યાએ છીંડા હોય, ઘણી બધી જગ્યાએ લૂફોલ્સ જે આપણે કહીએ છીએ એ રહી ગયા હોય છે. તો એને આપણે સાંધવાના પ્રયત્નો બિલકુલ નથી કરતા, કે આપણી જે સિસ્ટમ છે એને ફૂલપ્રૂફ બનાવવાના આપણે પ્રયત્નો નથી કરતા. આપણે એવું કહીએ છીએ કે ઘર બદલી નાખો, બરાબર, એટલે ચોર આવતા બંધ થઈ જાય. પણ આ માનસિકતા છે ને એ માનસિકતા ખોટી છે. અમારી લડાઈ આની સામે છે. એટલે કોઈ ઉમેદવારના હું અગેન્સ્ટમાં નથી, કારણ કે જે પાસ ઉમેદવાર છે એ પણ મારો સાથી મિત્ર છે, એ પણ કહી શકાય કે વિદ્યાર્થી આગેવાન તરીકે એની પણ મને ચિંતા હોય કે એને પણ આના કારણે કોઈ નુકસાન ન થવું જોઈએ. બીજું, અને બટ ઓબ્વિયસ છે કે આના કારણે કોઈ નુકસાન થવાનું પણ નથી. જે ડિમાન્ડ ઓલરેડી વિદ્યાર્થીઓની છે એ જ છે કે ભાઈ જીપીએસસી પેટર્નથી આનું રિઝલ્ટ જો બનાવવામાં આવે તો મહત્તમ ઉમેદવારો જે છે, બરાબર, એ ઉમેદવારોને આમાં પરીક્ષા આપવાની તક મળે. અને જો મુખ્ય પરીક્ષા આપવાની તક મળશે તો આગળના દિવસોમાં આ ઉમેદવારોની મેરિટ યાદીમાં નામ આવવાની શક્યતાઓ રહે. કારણ કે જો મુખ્ય પરીક્ષામાં જ એન્ટ્રી નહીં લે તો મેરિટ યાદીમાં કઈ રીતે આવશે? એટલે આ જે આપણે કહી શકીએ કે મેરિટ યાદીમાં 85 નીચેના માર્કના જે કટ ઓફ જે હોય, અલગ અલગ કટ ઓફ છે, તો એ કટ ઓફથી નીચેના માર્કના જે ઉમેદવારો છે એની આ વ્યથા છે, એની આ વેદના છે. અને અત્યાર સુધી જે રીતે જે પેટર્નથી જીપીએસસી રિઝલ્ટ બનાવતી આવી છે એ પેટર્નથી રિઝલ્ટ બનાવવામાં આવે જેથી કરીને મહત્તમ ઉમેદવારોને સ્વીકાર્ય રહે અને મહત્તમ ઉમેદવારોને આમાં મુખ્ય પરીક્ષા આપવાની તક મળે. એટલે હું એવું માનું છું કે બધી જ કેટેગરીના જે ઉમેદવારો છે એ બધી જ કેટેગરીના ઉમેદવારોને આનાથી લાભ છે. કારણ કે જનરલ કેટેગરીનું જો રિઝલ્ટ એડ કરવામાં આવે તો જનરલમાં ઓલ ઓવર ઇન જનરલ છે, એટલે કે બધા જ ઉમેદવારો જે છે
એ સૌપ્રથમ જનરલની અંદર કન્સિડર થતા, જેને આપણે ઓપન કહીએ છીએ. તો એની અંદર બધા જ ઉમેદવારો જે છે એ કન્સિડર થતા હોય છે. એટલે એમાં બધા જ ઉમેદવારો જે છે, બધી જ કેટેગરીના જે ઉમેદવારો છે એને આમાં ફાયદો થવાનો છે, કારણ કે બધા જ કોમન ઉમેદવારો છે. અને જો જગ્યામાં એટલે કે જે અત્યારે જેટલા ગણા પાસ કર્યા છે એનાથી વધારે ગણા પાસ કરવામાં આવે તો એક સારી હેલ્ધી કોમ્પિટિશન પણ થઈ શકે. જે સરકાર છે એને પણ સારા અધિકારીઓ મળી શકે. કહી શકાય કે માસ લેવલ ઉપર આની એક્ઝામ લેવાય તો એમાંથી જે પ્રક્રિયાઓ છે, ખાસ કરીને જોવા જઈએ તો ગ્રુપ બીની પ્રક્રિયા આપણે બધા જ જાણીએ છીએ કે MCQ બેઝની છે. એટલે કે એમાં હવે CBIT પદ્ધતિનો તો વિરોધ થઈ જ ગયો છે, અને CBIT પદ્ધતિનો વિરોધ થયો છે તો એ હવે કોઈ રહેવાની સંભાવનાઓ જ નથી કે CBIT પદ્ધતિ હવે કોઈ પણ સંજોગોમાં રહે. આજની જે ચર્ચા થઈ એ આજની ચર્ચામાં આદરણીય સુનભાઈ પટેલ ઉપસ્થિત હતા, અને જે બીજા અન્ય ગણ એટલે કે અધિકારી ગણ જે હતા તેની સાથે ઘણી બધી કાઉન્ટર વાતો થઈ છે કે ભાઈ કઈ કઈ બારીઓ જે છે જેનાથી વિદ્યાર્થીઓને લાભ થઈ શકે. કારણ કે ઘણા બધા અધિકારીઓ એવા હોય છે કે જે વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખીને વિચારતા હોય છે, કારણ કે ભૂતકાળમાં એ પણ વિદ્યાર્થી રહેલા હોય છે અને વિદ્યાર્થીની સતત ચિંતા કરતા આવ્યા છે. નહીતર આ રિઝલ્ટ ઓલરેડી 5-10 દિવસ પહેલાં આવી જ જવાનું હતું. છતાં પણ જે ઉપલી અધિકારીઓ છે, ઉપલી અધિકારીઓને આ વાત ગળે ઉતારવામાં થોડો સમય લાગ્યો, અને લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે ભાઈ આવતા સોમવારે અને મંગળવારે જે લોકોને એવું લાગી રહ્યું હતું કે ભાઈ આના કારણે અન્યાય થયો છે, તે તમામ પ્રકારના સામાજિક સંગઠનો જે છે એ સામાજિક સંગઠનો SC ST OBC જનરલ એ તમામ સંગઠનો ભેગા મળી અને સરકારમાં રજૂઆત કરવા માટે જવાના છે. જેમને પણ એવું લાગી રહ્યું છે કે આને આ જે રિઝલ્ટ આપ્યું તેને કારણે સમાજના જે ઉમેદવારો છે એને મોટે પાયે નુકસાન થઈ રહ્યું છે, તો એ પોતાના સમાજના હોદ્દાની રૂહે, બરાબર છે, સમાજના મોભીના રૂહે એ પોતાની વાત એ સરકાર સમક્ષ રાખવા જવાના છે. અને એ સામાજિક રીતે લોકો જે જવાના છે તો ત્યારબાદ જે ઉમેદવારો છે એ ઉમેદવારો પણ આજે જ્યારે અહીંયા ઉપસ્થિત જે ઉમેદવારો હતા તો તેમનું કેવું પણ હતું કે ભાઈ આપણે આપણા જે જનપ્રતિનિધિ છે, જનપ્રતિનિધિના માધ્યમથી મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડીએ. તો આજે એ પણ ચર્ચા થઈ છે કે ભાઈ જો બધી જ જગ્યાએથી આ વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવે અને મુખ્યમંત્રી જે છે એ સુઓ મોટો લઈ એટલે સ્વતઃ સંજ્ઞાન લઈ અને એની પાસે રહેલા જે રાઇટ્સ અને એની પાસે જે રહેલા જે પાવર્સ છે એનો ઉપયોગ કરી અને ભરતી બોર્ડને જો સૂચન કરે તો આમાં બધી જ બાબતોમાં અવકાશ રહેલો છે. બધી જ બાબતોમાં જે કહી શકાય કે વિચારી શકાય અને બધી જ બાબતોમાં વિદ્યાર્થીઓની તરફેણમાં આનું પરિણામ આવી શકે એના માટેના સંપૂર્ણ પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે સામાજિક સંગઠનો જે છે એ પણ પ્રયત્નો કરી રહ્યા છે. તેની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ આજના દિવસથી એ પ્રયત્નો ચાલુ કર્યા છે કે જે પોતાના જે જનપ્રતિનિધિ છે, જે પણ વિસ્તારમાંથી આજે ઉમેદવારો ત્યાં ગૌણ સેવા પસંદગી મંડળીએ ઉપસ્થિત થયા હતા, એ જનપ્રતિનિધિના જે લેટરપેડ છે એ લેટરપેડ ઉપર સહમતિપત્ર એ લેવાના છે. જે પણ આગેવાનો જે છે, બરાબર, પોતાના વિસ્તારના એ આગેવાનોના લેટરપેડ ઉપર CBIT પદ્ધતિ રદ કરો. જે CC જે મુખ્ય પરીક્ષા છે એમાં મહત્તમ ઉમેદવારોને તક મળે, GPSC પેટર્નથી આ રિઝલ્ટની ગણતરી થાય, એ પ્રકારના મુદ્દાઓ સાથે એ ઉમેદવારો પોતાની માંગણી એ પોતાના જનપ્રતિનિધિઓના માધ્યમથી મુખ્યમંત્રી સુધી અને જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે એમના સુધી પહોંચાડવાના છે. અને દરેક ઉમેદવાર આમાં જે હાજર હતા એ ઉમેદવારે પોતાની સહમતિ બતાવી છે અને એ ઉમેદવારો આ કરવાના છે. હવે આવા જે પીડિત ઉમેદવારો છે એ પીડિત ઉમેદવારો આગળ આવી CBIT પદ્ધતિ પણ રદ કરવા માંગે છે. CC જે પરીક્ષા અત્યારે જે એક્સપેરિમેન્ટ સરકાર દ્વારા કરવામાં આવ્યો એ એક્સપેરિમેન્ટ ફેલ સાબિત થયો છે. છતાં પણ એમાં શું સારું થઈ શકે, કોઈ પણ ભરતી પ્રક્રિયા અવરોધક ન બને અને કોઈ પણ ભરતી પ્રક્રિયાને પડકારવામાં ન આવે, કોઈ પણ ભરતી પ્રક્રિયા જે છે એમાં કોઈ ચેલેન્જીસ ન પેદા થાય અને આમાં વગર ભરતી પ્રક્રિયા રદ કર્યા વગર અને એક સુનિયોજિત રીતે સારું એવું આમાં સુચારું એક આયોજન થઈ શકે તો તેના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. હવે હું જે વાત તમારા સમક્ષ રાખી રહ્યો છું એ તમામ વિદ્યાર્થીઓનો ઓપિનિયન છે, અને બીજું કે ભરતી બોર્ડના જે ખરેખર વિદ્યાર્થી હિતેચ્છુ જે અધિકારીઓ છે એમના પણ સૂચનો છે કે આપણી જે વાત છે, આપણી જે અત્યારે જે માંગણીઓ છે એ મીડિયાના માધ્યમથી હોય
કે પછી જનપ્રતિનિધિના માધ્યમથી હોય કે આપણા સામાજિક આગેવાના માધ્યમથી એ મુખ્યમંત્રી સુધી પણ પહોંચવી જોઈએ અને મુખ્યમંત્રીની સાથે ભરતી બોર્ડના સર્વોચ્ચ જે અધિકારીઓ છે એ અધિકારીઓ સુધી પણ પહોંચવી જોઈએ, જેથી કરીને આની અંદર વગર કોઈ અડચણ એમાં નિરાકરણ લાવી શકાય, વગર કોઈ અડચણ. હવે જે બુદ્ધિજીવીઓ છે એ આ વાતને સમજી શકશે, બાકી જે ટ્રોલરિયા છે એ કદાચ આ વાતને નહીં સમજી શકે, કારણ કે એને બધી જ વાતમાં નેગેટિવ સેન્સ લઈને જ ચાલુ હોય છે. એટલે જે ખરેખર અધિકારી બનવાને લાયક છે, જે કર્મચારી બનવાને લાયક છે, એ કદાચ આ વાતને કન્સિડર કરી શકતો હશે અથવા તો કહી શકે કે પચાવી શકતો હશે. કેમ કે ભૂતકાળમાં આવા ઘટનાક્રમો ગૌણ સેવા પસંદગી મંડળની ભૂતકાળની જે ભરતીઓ છે એ ભરતીઓમાં થઈ ચૂકેલું છે. ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની ભરતીમાં પણ આ વસ્તુઓ એ થઈ ચૂકેલી છે. જીપીએસસીની ભરતીમાં પણ આ પ્રકારની બાબતો જ્યારે સામે આવી છે ત્યારે પણ એમાં થઈ ચૂક્યું છે. કેમ કે જે તે સમયે મને યાદ છે, હું એક્ઝામ્પલ આપતો હોઉં છું જીપીએસસીનું 2014નું, તો એમાં પણ એવું જ હતું કે ક્વેશ્ચનને ચેલેન્જ કરી અને જે તે સમયે બધા જ વિદ્યાર્થીઓને મોટાભાગ, બધા તો ન કહી શકે, મોટાભાગના વિદ્યાર્થીઓને સમાવિષ્ટ કરી શકાય અને એક હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે, તો અહીંયા 6 ગણા ઉમેદવારની જગ્યાએ 25 ગણા ઉમેદવાર એ લેવામાં આવ્યા હતા. એ જ રીતે ITSIના ઉમેદવારો છે કે પછી GPRBના LRDના જે ઉમેદવારો છે, જગ્યાઓ પાછળથી પણ વધી શકે, કઈ રીતે ચાલુ ગેમમાં નિયમો બદલી થયા, આ બધી જ બાબતો અત્યારે આપણી સમક્ષ છે. બરાબર? એટલે જેને પોઝિટિવ સેન્સમાં લેવું હોય એ પોઝિટિવ સેન્સમાં લઈ શકે છે. જે મારા વિડીયો જોઈ અને પછી જે ગ્રુપમાં પોતાની જે નકારાત્મકતા છે એ વ્યક્ત કરવા માંગતો હોય તો એ પણ કરી શકે છે. પણ અહીંયા જે કામ છે ને એ બુદ્ધિજીવીઓનું કામ છે. જે મેરિટ યાદી અત્યારે જે તૈયાર થઈ છે એમાં નોર્મલાઇઝેશનનો જે મુદ્દો છે એ નોર્મલાઇઝેશનના મુદ્દાને અમે ચેલેન્જ કરી રહ્યા છીએ. કારણ કે આ નોર્મલાઇઝેશન જે CBRT પદ્ધતિને કારણે જે આ પ્રક્રિયા જે છે, બરાબર છે, એ પ્રક્રિયાને કારણે જે સમાન માપદંડો હોય એ જળવાતા નથી. એ સમાન તક કે સમાન હકની જે વાત આવે એ જળવાતી નથી. એને કારણે અમે આ CBRT પદ્ધતિ જે છે એનો વિરોધ કરી રહ્યા છીએ. વ્યક્તિગતપણે હું તો CBRT પદ્ધતિનો વિરોધ કરું જ છું. અમારી ટીમ પણ આની સાથે સંકળાયેલી છે. જ્યાં પણ CBRT પદ્ધતિથી પરીક્ષા લેવાનું આયોજન થશે ત્યાં અમે અમારો વિરોધ એ દેખાડવાના છીએ. જ્યાં પણ અમારે પ્રદર્શન કરવા પડે, જે પણ ભાષામાં જે પણ લોકો સમજશે, જે પણ અધિકારીઓ સમજશે કે જે પણ સંસ્થાઓ સમજશે, અમે એની ભાષામાં એને જવાબ આપવા માટે તૈયાર છીએ. કારણ કે દરેક વખતે જે એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે એ વિદ્યાર્થી ઉપર જ કરવામાં આવે છે. જે તે સમયે જે તે બાબતો સામે લાવવામાં આવી ત્યારે એવું અપેક્ષાઓ રાખવામાં આવી હતી, એવી શ્રદ્ધાઓ રાખવામાં આવી હતી કે આ પરીક્ષા પદ્ધતિના કારણે જે આ આખું જે આયોજન છે એ ખૂબ પારદર્શિતાપૂર્વકનું રહેશે, ખૂબ સુચારું રહેશે, બધા વિદ્યાર્થીઓ લાભમાં રહેશે. પરંતુ ન પારદર્શિતાપૂર્વકનું રહ્યું, ન સુચારું રહ્યું કે ન બધા જ વિદ્યાર્થીઓના લાભાર્થી બન્યા. હવે જે નસીબના બળિયા હતા એ એના લાભાર્થી બન્યા અને જેના નસીબ કાઠા હતા એ 75 માર્ક લાવી, જે રો માર્ક કહેવાય, એ 75 રો માર્ક લાવી અને મેરિટમાં એ નથી એવા પુષ્કળ દાખલાઓ પણ છે. એટલે આજે કહી શકાય કે 60 વાળો જેના રો માર્ક હોય, આજે એ ગ્રુપ A ની મેન્સમાં પણ છે, ગ્રુપ B ની મેન્સ છે તો એમાં પણ છે. આ વાસ્તવિકતા છે. અને જે ખરેખર જેને 1 કે 2 માર્ક જ ઘટતા હતા, જેને નોર્મલાઇઝેશન થયું હોત તો એને 1 કે 2 માર્કનો જો વધારો થયો હોત તો એમાં એને ફાયદો થયો હોત. એટલે અમે સિસ્ટમનો વિરોધ કરીએ છીએ. જે પણ અમારા સિસ્ટમના વિરોધમાં સાથ સહકાર આપવા માંગતું હોય એ ને આ ખુલ્લું પ્લેટફોર્મ છે, તમે આ સાથ સહકાર અને સહયોગ આપી શકો છો. આગળની જે લડાઈ છે એ વિદ્યાર્થીઓ જે માધ્યમથી જે રીતે લડવા માંગે છે એમાં અમે તમામ વિદ્યાર્થીઓની પક્ષે રહીશું અને બધા જ વિદ્યાર્થીઓને મહત્તમ લાભ થાય એ જ અમારી માંગણીઓ રહેશે. અમે કોઈ જગ્યાએ એક પક્ષીય માંગણી એ બિલકુલ નહીં રાખીએ. કારણ કે પાસ થયેલા ઉમેદવાર એ મારા પણ ભાઈ બહેનો છે, મારા પણ એ મિત્ર વર્તુળના લોકો છે કે જે પાસ થયા છે, એનું પણ ખરાબ ન થાય અને એને પણ સમાવી અને બીજા અન્ય ઉમેદવારોનો સમાવેશ કરી એક હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે. જેમ કે અત્યારે જોવા જઈએ તો પૂરેપૂરી દાળ બગડી રહી છે, તો આ દાળમાં પણ અમે હજી સુધારાના અવકાશો જોઈ રહ્યા છીએ. અમને હજી પણ એવું લાગે છે કે ભાઈ આમાં સુધારો કરવો હોય તો થઈ શકે એમ છે. એના માટેના પ્રયત્નો એ અમારા ગ્રાઉન્ડ લેવલ ઉપર ચાલુ છે. આવનાર દિવસોની અંદર જે સામાજિક સંગઠનો હોય એ પોતાની રીતે જે પણ રજૂઆત કરવા માંગતા હોય કરી શકે છે.
વિદ્યાર્થીઓએ આજે બીડું ઝડપ્યું છે કે ભાઈ અમે અમારા જનપ્રતિનિધિઓને વર્તમાન જે બાબતો છે એ બાબતની રજૂઆત કરીશું અને એ બાબતની રજૂઆતમાં અમે એમની સહમતિ લઈ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમના સુધી અમે અમારી વાત પહોંચાડીશું. તો એમને પણ મુબારક, કારણ કે જે પીડિત વર્ગ છે એ પીડિત વર્ગે પણ સામે ચાલીને વાત મૂકવી જ પડશે, કારણ કે એનાથી જ વજન બનશે. જે વિદ્યાર્થીઓના શુભચિંતકો છે, શુભેચ્છકો છે, એમનું પણ કહેવું એવું છે કે ભાઈ તમે આમાં સીએમ સાહેબને ભરતી બોર્ડના અધ્યક્ષ સુધી જો આ વાત પહોંચાડો તો ખરેખર આમાં સોનામાં સુગંધ વળી શકે એમ છે. બરાબર, કારણ કે જે રિઝલ્ટ અત્યારે આપવામાં આવ્યું છે એ રિઝલ્ટમાં ચોક્કસપણે વિદ્યાર્થીઓને મહત્તમ લાભ થઈ શકે એવી પ્રબળ સંભાવનાઓ રહેલી છે અને એ નકારી કાઢાય એમ નથી. એટલે દરેક ઉમેદવારે પોતાની પીડા સમજી અને આગળ આવી અને રજૂઆત કરવાની છે. યાદ રાખવાનું છે, તમે જ તમારા જીવનના એ ચિત્રકાર છો. તમારા જીવનનું ચિત્રકાર બીજું કોઈ છે જ નહીં. તું જ તારો દીવો થા. બરાબર, માણસાઈના દીવા આપણે વાંચતા હોય કે બીજી બધી વાત કરતા હોય તો આપણે મૂકી દઈએ એક વાત તમારા સમક્ષ કે તમે ક્યારેય નહીં વિચાર્યું હોય કે આવડી મોટી ભરતી એ હવે બીજી વખત આવી શકવાની સંભાવનાઓ છે કે કેમ. લગભગ હવે નહીવત સંભાવનાઓ રહેવાની છે. આવડી મોટી ભરતી બીજી વખત આવવાની પણ નથી. જે લોકો આજે એક બે વિષયોમાં પારંગત હોય અને એવું માનતા હોય કે ભાઈ અમે હવે આ ઓછી કોમ્પિટિશનની અંદર જલ્દી જસ ખાટી લઈએ કે લાભ ખાટી લઈએ, તો એમને પણ કહેવાનું કે કદાચ માની લઈએ કદાચ તમને આને કદાચ એકાદ જગ્યાએ લાભ થઈ પણ જઈએ, પણ તમારા ભાઈ બહેનનું શું, તમારી સાથે રહેલા સહપાઠીનું શું, તમારું મિત્ર વર્તુળ હશે કે જે આનો ભોગ પણ બન્યું હશે. આ ખોટો ચિલ્લો જે ચિતરાઈ રહ્યો છે એ ખોટા ચિલ્લાનો વિરોધ કરો. કદાચ આજે બની શકે છે કે તમે એના લાભાર્થી હોઈ શકો છો, એમાં ના જ નથી. તમારું કદાચ મેરિટમાં નામ પણ હોઈ શકે છે, પણ માની લો કે ભાઈ મુખ્ય પરીક્ષામાં નામ ન આવ્યું તો પહેલેથી જ જેના નામ લખેલા છે એના જ નામ આવ્યા તો તમારું શું થશે? પછી કદાચ આ ચીલો પડી ગયો અને પછી આગળના દિવસોમાં કદાચ ઊંધું થઈ ગયું કે ભાઈ ગુજરાતી, અંગ્રેજી, ઇતિહાસ જેને એનું જ જ્ઞાન વધારે હોય એવા જ લોકોને ફાયદો થાય તો પછી તમે રહી જશો. ત્યારે તમને નુકસાની અને અત્યારે જે પીડા એ બધા જ ઉમેદવારો જે અત્યારે ભોગવી રહ્યા છે એ કદાચ ત્યારે તમને સમજાશે. એટલે મહેરબાની કરીને મારો કહેવાનો ભાવાર્થ એ છે કે સ્વાર્થી ન બનો, મતલબી ન બનો. દુનિયા ગમે એટલી મતલબી હોય કે દુનિયા ગમે એટલી સ્વાર્થી હોય, પણ જીત નથી થતી. આ હકીકત છે. બની શકે કે કદાચ પૂરેપૂરી જગ્યા ભરાય પણ નહીં, તમે એવું માનતા હોય તો કદાચ ભરાય પણ નહીં, એવા પણ દાખલાઓ છે. અને બની શકે કદાચ તમે કદાચ એવું હોય અને મોટી મોટી ફાંકા ફોજદારી અત્યારે ટ્વિટર, ટેલિગ્રામમાં કરતા હોય તો કદાચ જે પાસ થયેલા ઉમેદવાર છે ને કદાચ એક બે ભય સ્થાનો છે કે ભાઈ સાહેબ આમાં મુખ્ય પરીક્ષામાં આટલા બધા પેપરો ચેક કરવાના આવશે તો પેપરો ચેક થઈ શકશે કે કેમ, તો જીપીએસસી કરે જ છે ભાઈ. અને આ જે ટીમ છે પેપર ચેકરની, બરાબર, એમાં ટીમને વધારીને સારી રીતે પેપર ચેક કરી શકાય છે. હમણાં જ અલગ અલગ પરીક્ષાઓ લેવામાં આવી છે, મુખ્ય પરીક્ષાઓ પણ લેવામાં આવી છે. તમને પણ ખ્યાલ હશે ટાટ, એચએસ છે કે એના પછીની જે પરીક્ષાઓ લેવાય ડીવાયએસઓથી લઈ બધી, આ બધી પરીક્ષામાં મુખ્ય પરીક્ષા લેવાય જ છે. એટલે ગભરાવાની જરૂર એ બિલકુલ નથી. અને આમાં પોતાનો સહપાઠી, પોતાનો મિત્ર કે પોતાનો ભાઈ બહેન એનો પણ સમાવેશ થઈ શકે, એને પણ યોગ્ય તક, હક નથી કહેતો, યોગ્ય તક મળી શકે, ઓપોર્ચ્યુનિટી મળી શકે. કારણ કે તક વગર જ કોકને તમે વંચિત રાખી દેશો, એને પરીક્ષા આપવા જ નહીં દો, તો ક્યારેય આ કોમ્પિટિશન જે છે ને હેલ્ધી નહીં થઈ શકે. તમે કમસે કમ તક આપો. કારણ કે આજે જે તકથી વંચિત રહ્યો છે ને એ વર્ગ આ જે સીબીઆઈટી પદ્ધતિ, જે નોર્મલાઇઝેશન મેથડ છે ને એનાથી વંચિત રહ્યો છે. એવું તો છે નહીં કે રો માર્ક ઉપર બધાને લઈ લીધા હોય, એવું નથી. અહીંયા તમે સમજી શકો છો કે રો માર્ક ઉપર નથી લીધા, અહીંયા નોર્મલાઇઝ માર્ક ઉપર લીધા છે. અને જે નોર્મલાઇઝેશન થયું છે એમાં તમને પણ ખબર નથી કે તમારું નોર્મલાઇઝેશનમાં શા માટે માર્ક વધ્યા કે શા માટે માર્ક ઘટ્યા, એ તમને પણ ખબર નથી. તો મહેરબાની કરીને આ ખોટી સિસ્ટમ, ખોટી જે પ્રણાલી જે પડી રહી છે એનો વિરોધ દરેકે કરવો જોઈએ. જે જનપ્રતિનિધિઓ પાસે અથવા તો પોતાના વિસ્તારના જે મામલતદાર છે, કલેક્ટર છે, એને ઉમેદવાર મિત્રોએ ઝડપથી પોતાની શનિ, રવિ, સોમ, રવિવારે બંધ હોય છે કચેરીઓ, પણ શનિ, સોમ, મંગળમાં એ પોતાની રજૂઆત એ કરી દેવી જોઈએ. આગળના દિવસોની અંદર
તમને આ રજૂઆતો છે એ રજૂઆતો કામ લાગશે, કેમ કે આ જે રજૂઆત છે એ રજૂઆતના માધ્યમથી તમને આગળ જતાં એ વસ્તુ ખ્યાલ પડી શકે કે ભાઈ જ્યારે પણ તમે આ બાબતનું સંજ્ઞાન લેશો ત્યારે તમને પણ ખબર પડશે કે જો અમે રજૂઆત કરી હોત તો પછી ક્યારેય તમારે સાંભળવાનું નહીં આવે. એટલે રજૂઆત કરી લેજો, કારણ કે રજૂઆત કરેલી હશે તો આગળ જતાં કોઈ પણ વસ્તુ ચેલેન્જ થાય ત્યારે પણ કહી શકશો કે ભાઈ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા, તમે અમારી વાત નહોતી સાંભળી તો હવે અમે તમારી વાત શા માટે સાંભળી છે. તમારો જનપ્રતિનિધિને તમે બેબાક રીતે જવાબ પણ આપી શકશો, તમે કોઈ પણને જવાબ આપી શકશો. તમે ન્યાયતંત્ર સમક્ષ જાઓ છો કે નથી જતા એ તમારો વ્યક્તિગત નિર્ણય હશે. જાઓ છો તો ન્યાય મળે એમ જ છે. એ પણ જે શુભચિંતકો છે, શુભેચ્છકો છે, એનું કહેવાનું સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ આજે રો માર્કની જો માંગણી કરે તો અમારે એને પોતાના રો માર્ક્સ પણ આપવા પડે, એ એનો અબાધિત અધિકાર છે. જેમ અમને નોર્મલાઇઝેશન માર્ક કરવાનો આદેશ એ ગુજરાત હાઈકોર્ટે કર્યો, એ જ પ્રકારે જો અમને હાઈકોર્ટ અથવા તો ભરતી બોર્ડના અધ્યક્ષ અથવા તો સીએમ જો ખાલી આદેશ કરે કે ભાઈ તમે વિદ્યાર્થીના રો માર્ક આપો, શિફ્ટ વાઇઝ રિઝલ્ટ જાહેર કરો, તો અમારે કરવું પડે. હવે આમાં સમજુ ને ઈશારો કાફી છે કે એ રજૂ કરાવવા માટે તમે સીએમ પાસે જઈ કઈ રીતે રજૂઆત કરો છો, તમારા સામાજિક જે આગેવાનો છે, જે મોવડીઓ છે, એ કઈ રીતે રજૂઆત કરે છે એના ઉપર પણ ડિપેન્ડન્ટ છે. તમે એઝ એ વ્યક્તિગત કઈ રીતે રજૂઆતો કરો છો તમારા જનપ્રતિનિધિઓને કે પછી તમારા વહીવટી જે વડા, જે જિલ્લા અને તાલુકાના મામલતદાર કે કલેક્ટર, એને જો તમે યોગ્ય રજૂઆત કરશો તો તમને શિફ્ટ વાઇઝ રિઝલ્ટ પણ જાણવાનો તમારો અબાધિત અધિકાર છે. એક સીએમની ટકોર થઈ જાય અને કહી દેવામાં આવે કે ભાઈ બધા જ ઉમેદવારના રો માર્ક્સ અને બધા જ ઉમેદવારના આફ્ટર નોર્મલાઇઝેશનના શિફ્ટ વાઇઝ માર્ક જાહેર કરવામાં આવે, જેથી કરીને કઈ શિફ્ટમાં કેટલો વધારો કે કેટલો ઘટાડો થયો છે એ જાણી શકાય. એક વ્યક્તિ આજથી થોડા દિવસ પહેલા જેને દાદ માંગી હતી, એને એની ટેકનિકલ ફિલ્ડની ભરતી હતી, તો એમાં 8 જે ભરતીઓ હતી એ 8 ભરતીઓના રિઝલ્ટ એ ખાલી એક મહિલા પિટિશનરથી જેને દાદ માંગી હતી એના બધાના જાહેર થયા. સીસીનું પણ એના કારણે જાહેર થયું. બરાબર? એટલે એક વ્યક્તિમાં પણ તાકાત છે આ પરિણામ બદલવાની, પણ એ વ્યક્તિએ ઠાણી લેવું પડશે, એ વ્યક્તિએ મક્કમ બની જવું પડશે કે ભાઈ કોઈ મારા વિશે શું વાત કરે છે, કોઈ મારા પાછળ કેટલું ભસભસ કરે છે, એની દરકાર નહીં કરે અને પોતાના હક અધિકાર કે ન્યાય માટે સતત એ લડ્યા રાખશે તો જીત એ અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓની થશે. તમારી લડાઈ અને તમારા વતીની લડાઈ એમાં જમીન આસમાનનો ફરક છે. આજે એ વાત તમને ખ્યાલ પડે એટલે હું આ શબ્દો પ્રયોગ કરી રહ્યો છું કે આપણી લડાઈ આપણે જાતે લડવી પડશે. મેં ત્યારે પણ ફોરેસ્ટ વખતે પણ કીધું હતું કે ફોરેસ્ટના ઉમેદવારો અત્યારે જે પીડા અનુભવી રહ્યા છે ને, એ આજથી થોડા દિવસ પહેલા જે કહી શકે ગ્રાઉન્ડ પર જ્યારે લોકો લડી રહ્યા હતા રામકથા મેદાનમાં, ત્યારના મારા વિડીયો જોઈ લેવાની છૂટ, ત્યારે પણ મેં કીધું હતું સીસીના ઉમેદવારો પણ આ પીડા એ અનુભવશે. અત્યારે તમે આ પીડા અનુભવી રહ્યા છો કે જ્યારે મેરિટ 85% 82% અટકે છે ત્યારે તમને ખબર પડે છે કે આટલી ટકાવારીમાં કઈ રીતે ઇન થવું. ભોગ બધા જ નોર્મલાઇઝેશન મેથડનો બન્યા છે. એટલે હું મહેરબાની કરીને જે પણ લોકો વ્યક્તિગત આક્ષેપો કે આરોપ કરે છે એને પણ કહેવા માંગુ છું કે ભોગ એ સિસ્ટમનો બન્યા છો કે લાભાર્થી એ સિસ્ટમના બન્યા છો, તો એ લાભાર્થીમાં મહેરબાની કરીને કોઈ વ્યક્તિને ટાર્ગેટ ન કરશો. કોઈ પણ વ્યક્તિને જે તમારા સામે અત્યારે કદાચ એવું વાત મૂકે છે કે ભાઈ અમારી સાથે અન્યાય થયો છે, તો એને વ્યક્તિને ટાર્ગેટ ન કરો. તમારામાં હિંમત હોય, તમારામાં ત્રેવડ હોય તો એ સિસ્ટમને ટાર્ગેટ કરો, જે સિસ્ટમના તમે લાભાર્થી છો અથવા તો એ સિસ્ટમના તમે ભોગ બનનાર છો. તો તમારે સિસ્ટમને ચેલેન્જ કરવી જોઈએ, નોર્મલાઇઝેશન સિસ્ટમને, સીબીઆરટી સિસ્ટમને ચેલેન્જ કરો. હું વ્યક્તિગતપણે બધા જ વિદ્યાર્થીઓને સાથે લઈ અને આ સીબીઆરટી પદ્ધતિનો વિરોધ કરું છું. એ રીતે વિરોધ કરો. મારો વ્યક્તિગત કોઈ સામે રાગ,
દ્વેષ કે પૂર્વાગ્રહ કે દુશ્મનાવટ એ નથી. આ યાદ રાખજો અને રેકોર્ડ કરીને રાખવું ને તોય રાખજો. કોઈ વ્યક્તિગત હારે કોઈ વ્યક્તિ સાથે કે એ વ્યક્તિ આવી જાય તો મને કાંઈક 2-5 પૈસાનો ફાયદો થઈ જાય કે 2-5 પૈસાનું નુકસાન થઈ જાય એવું ક્યાંય નથી થવાનું. ક્યાંય એટલે ક્યાંય નહીં. અને કદાચ ઘણા લોકો શું કહે ભાઈ આ વિડીયોને લાઈક ન કરતા યુવરાજસિંહ નેતા બની જશે, તો કદાચ તમને નોકરી મળી પણ જાય તો યુવરાજસિંહમાં નેતા નથી બની જવાના. બરાબર? આ તમારા હકની લડાઈ છે. આ જે અમુક જે બુદ્ધિજીવી વર્ગ છે ને એને જ આ વાતું સમજાવવા માંગુ છું. જે ઠોકમ ઠોક કરે છે એને હું આ વાત સમજાવવા નથી માંગતો. તમારે જે જગ્યાએ જે નામજોગ મારા નામજોગ કરવું હોય એ કરવાની છૂટ. બરાબર? મારો કોઈ દિવસ વ્યક્તિગત તમારો ઉપર આરોપ કે આક્ષેપ નહીં હોય. મારે વ્યક્તિગત કોઈ સાથે રાગદ્વેષ પૂર્વાગ્રહ દુશ્મનાવટ કશું જ કંઈ નથી. અને કોઈ મારો માસીએ દીકરો નથી કે એ આવી જાય અને એના લાભ માટે હું લડતો હોય એવું નથી. બરાબર? કે તમને હોય કે યુવરાજસિંહનું કોઈ હશે કોઈ ફલાણું કે એ પાસ થઈ જાય એના માટે નહીં. બધો જ જે વિદ્યાર્થી વર્ગ છે મારો પરિવાર છે. અને એ પરિવારમાં હું હંમેશા ઈચ્છું છું કે થોડાક ભાષણ ખખડે પણ એ આપણા વિદ્યાર્થીનો જે પરિવાર છે ને એ વાત એના પૂરતી રહેવી જોઈએ. કોઈ જગ્યાએ તમને કલેશ ઉત્પન્ન થાય, તમને એવું લાગે કે ભાઈ આ જગ્યાએ મારે આ વાત કરવી જોઈએ, તો આપણે અંદર અંદર વાત કરવા માટે તૈયાર છીએ. ટેલિગ્રામમાં આજે ઘણા બધા એવા લોકો છે કે જેને 95 માર્ક છે અને આજે મને ખૂબ આદરપૂર્વક પોતાનો જે દ્રષ્ટિકોણ, પોતાનું જે મંતવ્ય, પોતાની જે વાત એ વોટ્સઅપ હોય કે ટેલિગ્રામ હોય કે મારો સોશિયલ મીડિયા માધ્યમ હોય ત્યાંથી મને પહોંચાડી રહ્યા છે અને પોતાનો પક્ષ રાખી પણ રહ્યા છે. હું એ પક્ષને આવકારું છું, માન સભર આવકારું છું કે જે લોકોમાં એ વાત કહેવાની હિંમત પણ છે કે સાહેબ આ રીતે થયું હોત તો સાહેબ આમાં જો આવું થઈ શકે તો વધારે પડતા ઉમેદવારોને લાભ થઈ શકે. આજે એ વર્ગ પણ છે કે જે આજે ખરેખર રીતે કે ભાઈ સરકારની સિસ્ટમમાં આવી, આપણે એક શબ્દ વાપરતા હોઈએ છીએ ને કે સરકારી જમાઈ, એ બનવા માંગતા હોય તો પણ આજે એ તમામ લોકો વિદ્યાર્થીઓના હિતમાં સારા માર્ક હોવા છતાં પણ એ લોકો આજે મદદમાં છે કે જે લોકો ખરેખર ક્યાંક સિસ્ટમની અંદર રહેલા લૂપર્સનો નો ડાઉટ વિરોધ કરે છે. આજે કદાચ એ સિસ્ટમને લાભાર્થી પણ છે. લાભાર્થી જેને કારણે નોર્મલાઇઝેશનમાં એનો માર્ક વધ્યા અને મેરિટમાં એનું નામ આવી ગયું એવા લાભાર્થી પણ છે. નથી એવું નહીં, છે જ. અને એ લોકો છતાં પણ મદદ કરવા માટે અડધી રાતે એ તૈયાર ઊભા રહે છે. મેં રાતે 2 વાગે ફોન કર્યો ને ભાઈ મારો 2 વાગે ફોન ઉપાડી લીધો હોય ને એવા દ્રષ્ટાંત મેં જોયા છે. એટલે જે ખરેખર વિદ્યાર્થીઓના હિતેચ્છુ છે, વિદ્યાર્થીઓના શુભચિંતકો છે, આજે સારા માર્ક આવી ગયા તો છકી નથી ગયા કે ગુમાન નથી કરી મૂકતા કે ભાઈ જોયું મેં મોટું બહુ તીર મારી દીધું, એવું નથી. એ ખરેખર પોતાની સૌમ્યતા એ દેખાડી રહ્યા છે. પોતાની જે વાત જે છે એ માનસભર મૂકી રહ્યા છે અને પોતાની અંદર રહેલા જેટલા પણ લોકો જે ખરેખર એ માધ્યમથી એ જોઈ રહ્યા હોય કે ભાઈ એ વિચારી રહ્યા હોય કે અમારું માધ્યમ પણ અમને સપોર્ટ કરે તો બધી જગ્યાએ સપોર્ટમાં પણ ઊભા છે. આજે એ તમામ વિદ્યાર્થીઓના માધ્યમથી ઊભી થયેલી સંસ્થાઓ જે છે એને પણ હું કહેવા માંગુ છું કે અત્યારે વિદ્યાર્થીઓનો બહુ કષ્ટદાયક સમય ચાલી રહ્યો છે. તમે એમાં ખભોથી ખભો મિલાવીને ચાલો, કેમ કે જેના કારણે તમારું અસ્તિત્વ ટકેલું છે એ છે વિદ્યાર્થીઓ. આજે એ વિદ્યાર્થીઓ પીડામાં છે તો એ વિદ્યાર્થીઓનો તમારે આ કષ્ટદાયક સમયમાં સાથ સહકાર અને સહયોગ આપવો જોઈએ. કારણ કે તમે એ વિદ્યાર્થીઓ થકી ઉજળ્યા છો. જો આજે વિદ્યાર્થીઓના પક્ષે નહીં ઉભા રહ્યો તો આગળના દિવસોમાં ભોગવવાનો વારો પણ આવશે. કદાચ ગમે એટલા પૈસા કે કરોડો જે તમે ગણો છો તે એ કમાઈ લ્યો, એ બધું જ બરાબર પછી અવ્યર્થ સાબિત થશે કે ભાઈ જ્યારે જે તે ઉમેદવારો પીડા અનુભવી રહ્યા હતા ત્યારે તમે એના પક્ષે ન ઉભા રહ્યા.
2-5% કદાચ ક્રિટિસિઝમનો સામનો કરવો પડે તો એના માટેની પણ તૈયારી રાખો, પણ તમારે પક્ષ મૂકવો પડશે. જો નહીં મૂકો તો આગળના દિવસોમાં આ જ વિદ્યાર્થીઓ તમને સંભળાવશે. હું બહુ આજે સભાન ભાષામાં બધા જ ઉમેદવારોની પીડા એ સૌમ્યતાથી મારી જે કદાચ આગવી શૈલી છે એના કરતાં પણ હું સહજતાથી એ તમારા સમક્ષ મૂકી રહ્યો છું કે જેથી કરીને મોટા વર્ગ આ બધી જ વાત એ સમજી શકે. કેમ કે ઘણા લોકો જે છે આ વાત સમજી નથી શકતા. આગળના દિવસોમાં થોડા કપડા ચીડાણ છે. વિદ્યાર્થીઓ, હું એક ઈશારો જરૂર કરું છું, યાદ રાખજો આ ઈશારોને કે શક્ય છે બધું જ. આજની તમારી જે માંગણી છે શક્ય જ છે, થઈ શકે એમ જ છે. એક સ્ટેપ જ ખાલી દૂર છો, એક સ્ટેપ જ ખાલી. એ સ્ટેપ હવે તમારે ચાલવાનું છે, બીજા કોઈની દરકાર કરવાની જરૂર નથી. આજે તો તમે આગળ આવ્યા ને તો યાદ રાખજો કે સૌથી મોટા વર્ગને ફાયદો થવા જઈ રહ્યો છે. આજે બધા ઉમેદવારોએ આગળ આવી અને પોતાના જનપ્રતિનિધિત્વ માધ્યમથી સીએમ સુધી વાત પહોંચાડવી જોઈએ. પોઝિટિવ પરિણામ આવવાના સંપૂર્ણ કહું છું સંભાવનાઓ રહેલી છે. બરાબર, બે શબ્દો થોડા તાલમેલ વગરના છે, પણ સંપૂર્ણ સંભાવનાઓ છે કે તમને એનાથી રિઝલ્ટ મળશે જ. થોડુંક હવે થઈ, થોડુંક તમારા માટે લડી લો. આવડી મોટી ભરતી પછી ક્યારેય નહીં આવે. જો આ ખોટી પ્રણાલી સેટ થઈ ગઈ તો પછી આ જીવન ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. એટલા માટે ખોટી પ્રણાલીને સેટ પણ ન થવા દો એવી હું દરેકને અપીલ કરું છું. મિત્રોને પણ અપીલ કરું છું, શુભચિંતકો શુભેચ્છકોને પણ અપીલ કરું છું. તમામ સંસ્થાઓ, સામાજિક હોય, શૈક્ષણિક હોય કે બધી ધાર્મિક હોય, બધી જ જગ્યાએ બાળકો આજે ભણતા હશે, ગણતા હશે અને આ કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર તૈયારી કરતા હશે. એ તમામ લોકોને સાથે લઈને ચાલો, જેથી કરીને મોટા વર્ગને આમાં ફાયદો થઈ શકે. બસ આટલી જ વિનંતી છે. અને દરેક મિત્રોને કહેવાનું કે ભાઈ તમારા જેટલા પણ આગેવાનો છે, સામાજિક હોય, રાજકીય હોય, શૈક્ષણિક હોય, ધાર્મિક હોય, એ તમામ લોકો સુધી આ વાત પહોંચાડી દો કે ભાઈ વિદ્યાર્થીઓ સાથે, સમાજના યુવાનો સાથે કે સમાજના બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે, તો આપણે આગળ આવી અને આપણા બાળકોની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભું રહેવું પડશે. 100% તમને ન્યાય મળી જશે. જય હિન્દ, જય ભારત. આજે બધું જ પોઝિટિવ રહ્યું છે, બધી જ જગ્યાએ મીડિયા પણ પોઝિટિવ રહ્યું છે, બધી જ જગ્યાએ વાત પણ પહોંચી છે. ભરતી બોર્ડના અધ્યક્ષ સુધી વાત પહોંચી ગઈ છે, સીએમઓ સુધી પણ વાત પહોંચી ગઈ છે. બધા જ લોકોના પ્રયત્ન એ સફળ સાબિત થઈ રહ્યા છે. થોડોક ધક્કો મારી દો તમારા માટે, તમારા હકની સીટ માટે. પરિણામ એ તમારી ફેવરમાં અવશ્ય આવશે. જય હિન્દ, જય ભારત.